નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ભારતના વડાપ્રધાન પીએમ મોદીએ ધરતીપુત્રોને આપી છે મોટી ભેટ। ડીએપી, યુરિયા, નેનો પર મોટી સબસિડી જાહેર। સબસિડી જાહેર થતાની સાથે જ રાજુ કરપડા જીતુભાઈ વાઘાણીને મળવા પહોંચ્યા। મળતાની સાથે જ પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો આભાર માન્યો। ઘણા સમયથી ખેડૂતોની માંગ હતી કે ખાતર ખેડૂતોને બહુ મોંઘું મળે છે, તો એનો નિર્ણય આજે મોદી સરકારે લીધો છે। ડીએપી, યુરિયા અને નેનોની થેલી પર કેટલી સબસિડી મળે છે, સંપૂર્ણ વિગત વિડીયોમાં તમને વાત કરવાની છે। એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજે 5મા મે મહિનાની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વની દરખાસ્તોને મંજૂરી આપી દેવામાં આવી છે। વાસ્તવમાં સરકારે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજ મંજૂરી આપી દીધી છે। આનાથી ખેડૂતોને ડીએપી ખાતર માટે વધુ પૈસા ચૂકવવા નહીં પડે અને તેઓ ખાતર પર વધુ સબસિડી મેળવી શકશે। ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓને આપવામાં આવતી સબસિડી ઉપરાંત સરકાર નાણાકીય સહાય પણ આપશે। 2026ની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે ડીએપી ખાતરના ઉત્પાદકોને રાહત આપી છે। આ અંતર્ગત સબસિડી ઉપરાંત તેમને આર્થિક સહાય આપવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ણયોને ઉદ્દેશથી કૃષિ ઉત્પાદકોને વેગ આપવાનો, ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો અને જરૂરી ખાતરોની સસ્તી પહોંચ પૂરી પાડવાનો છે। કેન્દ્રીય કેબિનેટનો વધુ એક નિર્ણય પણ આવ્યો છે, જે અંતર્ગત ખેડૂતો માટે વીમા યોજનાને વધુ આકર્ષક બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। પાક વીમા યોજનાને સરળ બનાવવા તેના નિયમોમાં સુધારો કરવામાં આવશે। આ સાથે સસ્તા દરે અને સરળ નિયમો હેઠળ પાકનો વીમો મળે તે સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરવામાં આવશે। વર્ષ 2026ની પ્રથમ કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા। જેમાં ડીએપી ખાતર પર સબસિડી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ પેકેજ 1 વર્ષ માટે લાગુ પડશે, એટલે કે 31 ડિસેમ્બર 2026 સુધી તેનો લાભ લઈ શકશે। સરકારે ડીએપી ઉત્પાદકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે આ પેકેજને મંજૂરી આપી હતી અને કાચા માલની વધતી કિંમતને વળતર આપવા માટે આ નિર્ણયનો અમલ કરવામાં આવી રહ્યો છે। ડીએપી એટલે ડી એમોનિયા ફોસ્ફેટ એક ખાતર છે, જે પાક અને છોડ માટે ફોસ્ફરસ અને નાઇટ્રોજનનો મુખ્ય સ્ત્રોત છે। ડીએપી એ પાણીમાં દ્રવ્ય ખાતર છે, જે એમોનિયા અને ફોસ્ફેરિક એસિડની પ્રતિક્રિયા દ્વારા બનાવવામાં આવે છે। તે ખેતી અને અન્ય ઉદ્યોગ માટે લોકપ્રિય પસંદગી છે, કારણ કે ઝડપથી ઓગળી જાય છે અને પોષક તત્વોમાં વધારે છે। ડીએપી, યુરિયા ખાતરની 50 કિલોની બેગ પર સરકાર 400 રૂપિયાથી માંડી અને 500 રૂપિયા સુધીની મોટી સબસિડી આપી રહી છે। ખેડૂત મિત્રો, આશા રાખું છું કે માહિતી સંપૂર્ણ રીતે તમને સમજાઈ ગઈ છે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।